સર અમારા આપણે નેચરલી જોઈએ છીએ આપણા કુટુંબમાં બાળકો બર્થડે ઉજવવી, ચોકલેટ્સ લાવવી, લઈ જવી, બાળકોને ખાવી, ખવડાવવી, આ બહુ કોમન ક્રેઝ છે, કેક સુધી પહોંચી ગયું છે. તો પછી એકવાર એમને બાળકોને આ ટેવ પડે છે અને પછી જ્યારે કંઈક આવું થાય છે તો માતા તરત કે તારા દાંત સડી જશે અને ત્યાંથી પાછો પ્રોબ્લેમ થાય છે. તો બાળકો તો સહજ ભાવે ચોકલેટ્સના પ્રિય કરવાના છે, તો એને કંટ્રોલ રાખવા માટે વાલીઓને શું સલાહ આપો છો? હવે મારું એવું માનવું છે કે હું પોતે પણ એક પેરેન્ટ છું, સો એઝ અ પેરેન્ટ ઓનલી તમને એડવાઇસ આપીશ કે તમે છોકરાઓને જેટલું જે કરવા માટે ના પાડશો એટલું વધારે કરશે. બિલકુલ સર. બરાબર છે, એ સાયકોલોજી છે. સો મારું એવું માનવું છે કે આપણે એમને બેલેન્સમાં બધું આપીએ. ચોકલેટ્સ તમે આપો કે કોઈ પણ સ્વીટ્સ આપો, ચોકલેટ જ નહીં, ઇવન આપણે પણ આપણી એજના જે લોકો છે એ લોકોને સ્વીટ્સ ગમે છે, કાજુ કતરી થઈ ગઈ, લાડુ થઈ ગયા. ઇન બિટવીન સ્નેકિંગ જે આપણે કરીએ, મીલ્સની વચ્ચે જે તમે ઘડી ઘડી ખાઓ છો, એના કારણે મેઇનલી પ્રોબ્લેમ્સ થાય છે. અચ્છા. જો એકવાર તમે બાળકને ચોકલેટ આપી દો, એકવાર એને આપો અને પછી એને કહો કે પ્રોપરલી દાંત ક્લીન કરે. રાઈટ. ચોકલેટ દાંતને ખરાબ નથી કરતી, પણ જે ચોકલેટ રહી જાય છે દાંતની અંદર, જી, જે ક્લીન નથી થતી, જે કોગળાથી બહાર નહીં આવતી, એના કારણે તમારા દાંત સડે છે. સ્પેશિયલી રાત્રે ઘણી જગ્યાએ એવું ટેવ હોય કે દૂધ પીવડાવીને આપણે છોકરાને સુવડાવીએ છીએ, પણ દૂધ પીવડાયા પછી તમારે કોગળા કરાવવા જરૂરી છે, એનો બ્રશ કરાવવો જરૂરી છે. જો આ તમે ખાલી એક સિમ્પલ એક વસ્તુ છે કે રાત્રે સૂતી પહેલા એકવાર ખાલી બ્રશિંગ કરાવશો તો નાના છોકરાને ક્યારેય કોઈ કેવિટી નહીં થાય.